હાલ ગુજરાતમાં ખેડૂતોની એક જ માંગ છે કે તેમને જે પણ નુકસાન થયું છે ભારે વરસાદને કારણે એ નુકસાનને લઈ અને સરકાર દ્વારા સહાય આપવામાં આવે, ખેડૂતોના ખેતરોમાં સર્વે કરવામાં આવે અને જે પણ યોગ્ય વળતર હોય એ ખેડૂતોને મળે એવી માંગ હાલ ખેડૂતો ગુજરાતમાં કરી રહ્યા છે। પરંતુ એક કોંગ્રેસ નેતા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે કોઈ પણ સર્વે કરનારને તમારા ગામમાં ઘૂસવા નહીં દેતા, અને આ વાતને લઈ અને હવે અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે આ નેતાએ કેમ આવું કહ્યું। જ્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે તો પછી કોંગ્રેસ નેતા દ્વારા કેમ એવું કહેવામાં આવ્યું, આ વાતને લઈ અને વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં માવઠાને કારણે આપણે જોયું કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેતરોમાં ખેડૂતોના પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। સતત એવા અવાજ ઉઠાવવામાં આવી રહ્યા છે કે સર્વે કરવામાં આવે, ખેડૂતોને જે નુકસાન થયું છે એનો જે છે સરકાર દ્વારા વળતર આપવામાં આવે। આ વાતને લઈ અને હવે સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે ખેડૂતોને કે પોતાના ખેતરમાં એપ્લિકેશનમાં ક્રોપવિંગ કરી અને લોકેશન સાથે ફોટા પાડવામાં આવે એવી વાત કરવામાં આવી છે। આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ફોટા પાડવાના ગતકડા સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। વધુમાં કહેવામાં આવ્યું છે કે વરસાદ પડી રહ્યો છે, જોવાય છે કે વરસાદ છે, છતાં સરકાર દ્વારા જાણી જોઈને આવી વાતો કરવામાં આવી રહી હોય એવું કહેવામાં આવ્યું છે। વધુમાં અહીંયા કહેવામાં આવ્યું છે ને માંગ કરવામાં આવી છે કે તમારા ગામની ગ્રામ પંચાયત બેસી ઠરાવ કરી સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ન જવા દેતા એવી વાત કરવામાં આવી છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને પ્રતાપ દુધાત દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। ટેકાના ભાવમાં 70 મણની પણ વાતો લાવ્યા હતા, પાક વધારે આવ્યો તો 70 મણની વાતો લઈ આવ્યા। ગઈકાલે દિલીપભાઈ પણ સ્વીકાર્યું કે ગુજકો માર્શલને તો ખબર જ નથી ક્યાં સરકાર ચાલી રહી છે, સરકાર શું કરી રહી છે। આ મુદ્દાઓ એટલા ગંભીર મુદ્દાઓ છે કે લોકોનું ભવિષ્ય ખરાબ થશે। કેટલાય મા બાપે એની દીકરીના લગ્ન માટેનું પ્લાનિંગ કર્યું હોય, કેટલાય મા બાપે એના દીકરાના ભણતર માટેનું પ્લાનિંગ કર્યું હોય, કેટલાય લોકો એના ઘર સંસાર માટેનું પ્લાનિંગ કર્યું હોય। આજે સ્થિતિ ખૂબ જ કપરી છે અને સૌ ખેડૂતના ઘરમાં પેદા થયા છે ત્યારે આપણો રાજ ધર્મ નિભાવીએ। અમે તમને એમ કે અમે તમને સત્કાર કરવા આવશું, અમે તમને સન્માનિત કરવા આવશું, અમે તમને અભિનંદન આપવા આવશું, અને હું એમ સ્વીકારું છું કે ખેડૂતના દેવા માફ થવાથી કોઈ અમારી સરકાર નથી આવી જવાની, તમારી સરકારને નફો થવાનો છે। માટે હું એમ કહું છું કે ખેડૂતના લોકોને તમે ન્યાય આપો, ખેડૂતના દીકરાને ન્યાય આપો અને ખેડૂતના દેવા માફ કરો, એની માટેની આ પ્રેસ સર્વેની વાત કરે છે। ડિજિટલ સર્વેની અંદર હું તમને એમ કહું કે ભૂતકાળની અંદર ખેતી માપણીમાં પણ આ રીતનું ડિજિટલ લાવ્યા હતા અને પૈસાનું આંધણ કર્યું હતું। આપણે વાત કરીએ ડિજિટલની, તમને હું વાત કરું, સરકારને પણ કહું છું, ચેલેન્જ આપું છું કે ગૂગલ મેપ નાખો, રસ્તો બતાવશે। રસ્તો કયો બતાવશે? ટૂંકો રસ્તો બતાવશે, ટૂંકા રસ્તામાં રોડ નહીં બતાવે। ડિજિટલ સર્વેની અંદર બધું જ લીલું દેખાવાનું છે, બધું જ પલળેલું દેખાવાનું છે। ક્યાં આધારે દેખાડશો તમે? અહીંયા સિંગ છે કે અહીંયા કપાસ છે? બધા જ પાક ખેતીની અંદર નાબૂદ થઈ ગયા છે। સિંગ તો ખતમ થઈ, કપાસની વીણીઓ 25-20 મણની તૈયાર હતી એ પણ ખતમ થઈ ગઈ, કપાસ ઉગી ગયો છે, જોતો હોય તો હું એને બતાવું। સોયાબીન બધા પડ્યા છે એ ઉગીને પૂરા થઈ ગયા છે। ખેતરની અંદર જેટલો પાક હતો એ બધો નષ્ટ થઈ ગયો છે, નષ્ટ થઈ ગયો છે, આખી સિઝન ફેલ થઈ ગઈ છે। ત્યારે દેવા માફ કરો, ખેડૂતોને નવી તૈયારી થાય એના માટે એક બુસ્ટર ડોઝની જરૂરિયાત છે। ભૂતકાળમાં જ કોરોનામાં 20 લાખ કરોડની યોજનાઓ લાગુ પડી, કોઈને મળ્યું ખરું? સીધી લોનો મફત આપશું, કોઈને આપી ખરી? ગુમરાહ કરવાની નીતિમાંથી બહાર આવે। મિનિસ્ટરો ખેતરોમાં ગયા, પૈસા વાળીને ખેતરમાં નથી જઈ શકતા, કોઈને દુર્ગંધ આવે છે, કોઈને ઘાસની દુર્ગંધ આવે છે। ખેડૂતની સ્થિતિ એટલી કપરી છે, સૌ ધાન ખાઈ છે, સવારે ઉઠીને અન્ન ખાઈ છે। ખેડૂત અન્ન પકાવતો બંધ થઈ જશે તો કઈ સ્થિતિ નિર્માણ થશે? ફેક્ટરીમાં પેદા નથી થતું, માટે ખેડૂતને એનો હક આપવો જરૂરી છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની વાતો કરી હતી, ખેડૂતોના ખેતરમાં પાક તૈયાર હશે, સીધું વળતર આપશું, સીધા પૈસા આપશું, આપ્યું ખરું? પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં 25,000 કરોડનું ભ્રષ્ટાચાર થયો, ફ્લોર ઉપર આરસી ફળદુએ સ્વીકાર્યું હતું। હું એટલા માટે આ વાત યાદ અપાવું છું કે ખેડૂતોએ બોલવું પડશે, જાગવું પડશે, ને મેં જે ઉદ્યોગપતિ કીધા, સાધુ સંતો કીધા, આને બોલવું પડશે। એટલા માટે બોલવું પડશે કે આવનાર દિવસોમાં તમારી ઉપરથી વિશ્વાસ પ્રજાને ના ઉડી જાય, જનતાને ના ઉડી જાય। ખેડૂત જ્યારે બિચારો થયો છે ત્યારે સૌની ફરજ છે, સૌ નૈતિક ફરજ નિભાવીએ, રાજનીતિ નહીં, રાજકારણ નહીં, રાજધર્મ નિભાવીએ। રાજધર્મ માટે ખેડૂતોની સૌ ઢાલ બનીએ, ઢાલ બનવા માટેની આ પ્રેસ છે, આમાં સૌ મીડિયા આવનાર દિવસોના આંદોલનમાં પણ અમને સહકાર આપશે એવી અપેક્ષા છે।
રાજ્યના મંત્રી એમ કહે છે કે અઠવાડિયામાં થઈ જાય સર્વે, સરકાર પરિપત્રમાં 20 દિવસ કહે છે. ભૂતકાળની અંદર આ પ્રકારની વાતો થઈ હતી. અહીંયા જ મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, પત્ર પણ ડિક્લેરેશનો કર્યા હતા. 24નું પેકેજ હજુ હું પણ યાદ અપાવું કે એકને ખોળ એકને ગોળ, એમાં કપાસને વળતર આપવાની વાત ઊભી કરી હતી. ત્યારે પણ સિંગના પાથરા તણાણા હતા, ત્યારે પણ આ રીતના ગુમરાહ કર્યા હતા, પત્રોથી ગુમરાહ કર્યા હતા, લોકોને સોશિયલ મીડિયાથી ગુમરાહ કર્યા હતા. ત્રાકસ ગામની અંદર વરસાદ પડે, 1 કિલોમીટર શેઢાવદર ગામ છે, ત્યાં વરસાદ ન પડે, રાજકીય પેકેજ આપવામાં આવ્યું છે. રાજકીય પેકેજ એટલા માટે કહું કે માળીલાની અંદર વરસાદ આ તાલુકામાં ન પડે, પ્રતાપપુરામાં વરસાદ ન પડે, આખી વિધાનસભામાં વરસાદ પડે, શંભુપુરામાં વરસાદ ના પડે, ગણતરીના ગામોને બાકાત રાખે. સાવરકુંડલાની અંદર 50 ગામના ખેડૂતોને ન્યાય મળે, 70 ગામના ખેડૂતોને ન્યાય ના મળે. કયા પ્રકારનું પેકેજ આપ્યું? લીલિયા તાલુકામાં 1 કિલોમીટરના અંતરિયાળ ગામડાની અંદર વરસાદ પડે છે અને 1 કિલોમીટરમાં નથી પડતો. એક સીમ હોય, મારા ભાઈની એક સીમ શેઢાવદરની હોય તો એને વળતર ના મળે, મને વળતર મળે. આ પ્રકારનું જે એ લોકો પેકેજ આપે છે એ મતનું પેકેજ આપે છે. મતના પેકેજમાં નહીં, ન્યાય. હકીકતના ખેડૂતોને નુકસાન થયું છે. 10-10 ઇંચ વરસાદ પડ્યો છે, વર્તમાન સ્થિતિમાં વરસાદ ચાલુ છે, ત્યારે દિવસો બંધ કરો. તમારે મા પીરસનારી મોસાળે જમણવાર, હું અહીંયાથી વાત કરું છું દિલ્હી સુધી નરેન્દ્રભાઈની સરકાર. ભૂતકાળમાં તમે મનમોહનસિંહને ગાળો આપવાનું કામ કરતા હતા. હું એમ કહું કે અમરેલીમાં તમારી સરકાર, ગુજરાતમાં તમારી સરકાર, દિલ્હીમાં તમારી સરકાર, બજેટ તમારે ફાળવવાના, તમારે બધું તૈયાર કરવાનું, તો કોણ તમને રોકે છે? તમે આપો ખેડૂતોને, અમે તમને આવકારશું, અમે તમને અભિનંદન આપશું. ખેડૂતના દેવા માફ કરો, હું ભારતીય જનતા પાર્ટીનું સત્કાર કરવા જઈશ. ખેડૂત માટે બોલીએ છે, ગરીબ માટે બોલીએ છે, માલધારી માટે બોલીએ છે. ગરીબ એટલા માટે કહું કે ગરીબોને તો કોઈ ગણતું નથી. ખેડૂતની ખેતી ભાગવી મજદૂરો રાખે છે. ખેડૂતોના તો દેવા માફ કરો, પણ મજદૂરોને પણ સહાય આપો. માલધારીઓને ઘાસચારાની પણ યોજના લાગુ પાડો. વિવિધ પ્રશ્નોથી આજે લોકો પીડિત છે, ત્યારે ખેડૂતના દેવા સાથે માલધારીઓને ઘાસનું વળતર આપો. ઘાસચારો પણ નાબૂદ થયો છે, ઘાસચારાની તાત્કાલિક સ્તરે યોજના લાગુ પાડવામાં આવે, મજદૂરોને તાત્કાલિક એના ખાતામાં પૈસા આપવામાં આવે. આ બધી જ પ્રકારની યોજના સરકાર લાગુ પડે એના માટેની આ પ્રેસ. કોન્ફરન્સ રાખી છે, શું કહેશો? કમોસમી માવઠાની મોકાણ, બરાબર દિવાળીના ટાઈમે હર્ષ ઉલ્લાસ હતો, ખેતીના પાક તૈયાર હતા, ખેડૂતોએ સિંગ કાઢીને પાથરા રેડી ખેતરોમાં પડ્યા હતા. કપાસ ખેડૂતોના ખેતર દીઠ ઓછામાં ઓછી એક વીણી 10-10, 15-15 મણની તૈયાર હતી. કુદરત રૂઠા હોય અને આખા ગુજરાતમાં શ્રાવણ મહિનામાં વરસાદ હોય એવો કમોસમી વરસાદ પડ્યો. વરસાદ એ પ્રકારનો પડ્યો કે 10-10 ઇંચ, 15-15 ઇંચ, 12-12 ઇંચ વરસાદની અંદર. આજે 8મો દિવસ છે અને આજે પણ આ જિલ્લાની સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ ચાલુ છે. ત્યારે કોંગ્રેસના એક આગેવાન તરીકે, કોંગ્રેસ પાર્ટી તરીકે અને ખેડૂતના દીકરા તરીકે સરકારને વિનંતી કરતો એક પત્ર પણ લખ્યો અને રજૂઆત પણ કરી કે તમે સર્વેની વાતો બંધ કરો. 2024ની અંદર પણ તમે સર્વેની વાતો કરી, 1 વર્ષ અમે આંદોલન ચલાવ્યા, અધૂરા તમે પેકેજો આપ્યા, હજુ કોઈ ખેડૂતોના ઘર સુધી પહોંચ્યા નથી. ત્યાં બીજું માવઠું થયું. તોકતે વાવાઝોડાથી લઈને આજ દિવસ સુધીમાં દર વર્ષે અતિવૃષ્ટિમાં ઉનાળુ પાકની અંદર પણ નુકસાન થયું, શિયાળુ પાકમાં પણ નુકસાન થયું, ચોમાસુ પાકમાં અત્યારે સિંગો બરબાદ થઈ, કપાસ બરબાદ થયા, સોયાબીન બરબાદ થયા. તો ડાયરેક્ટ આ વર્ષના ધિરાણની માફી આપો. આ વર્ષે આપેલા દેવા એટલે કે જે ખેડૂતોએ ધિરાણ લીધા હોય એને ડાયરેક્ટ માફ કરો. સરકાર ગતકડામાંથી બહાર નથી આવતી. 7 દિવસના સર્વેના ઓર્ડરો કર્યા, એના મિનિસ્ટરો ખેતરોમાં ગયા. ગઈકાલે નવું ગતકડું લાવ્યા કે ખેડૂતને એના ખેતરમાં જઈ ડ્રોપ પિન ડાયરેક્ટ ફોટા પાડી લોગિન કરવું. હું વાત કરું મારા ફાધરની, મારા પિતાની, અભણ છે, દાખલા તરીકે એને મોબાઈલ ચલાવતા પણ નથી આવતો. ગામડાની અંદર ખેતી કરતો વ્યક્તિ લોગિન કરવાની ખબર પડતી હોય તો એ ખેતી ના કરતો હોય. એટલે આ ગતકડામાંથી બહાર આવો, ખેડૂતના દેવા માફ કરો. પણ સરકાર મગનું નામ મરી પાડતી નથી અને ડિબેટોમાં ખેડૂતોને ગુમરાહ કરી રહી છે. આ પ્રેસ કોન્ફરન્સનું મુખ્ય કારણ એ છે
કે ઘણા બધા મુદ્દાઓ પર વાત થઈ શકે. નકલી બિયારણની વાત હોય, નકલી દૂધની વાત હોય, ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે માલધારીઓના ઘાસચારાની વાત હોય, દરિયા કિનારા ઉપર માછીમારોની માછલીઓનું નુકસાન થયું હોય જાફરાબાદ વિસ્તારની અંદર, ત્યારે ખેડૂત સત્યાગ્રહનું એક આંદોલન તારીખ 3 અમરેલી જિલ્લાની અંદર શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સ મારફત ખેડૂતના દીકરા તરીકે ખેતીમાંથી પેદા થયેલા સુરત હોય કે અમદાવાદ હોય ઉદ્યોગપતિઓ બની ગયા છે, અને સરકારના અમુક ઉદ્યોગપતિઓ વસેટિયા પણ બની ગયા છે. એટલા માટે આ ભાષા બોલું છું કે ખેતરમાંથી પેદા થઈને તમે ઉદ્યોગપતિઓ બન્યા છો. આની સાથે સાથે ડાયમંડ એસોસિએશન હોય, કાપડ એસોસિએશન હોય, અન્ય એસોસિએશન હોય. આજે જગતના તાતને જરૂરિયાત ઊભી થઈ છે. કોઈ પણ વ્યક્તિ, હું છેલ્લા 7 દિવસથી જોઈ રહ્યો છું ટીવીની અંદર, ટીવી મીડિયા, સોશિયલ મીડિયા ઝુંબેશ ઉપાડી છે. ભૂતકાળમાં પણ જ્યાં અન્યાય થતો હોય ટીવીઓએ, પત્રકારોએ સહકાર આપ્યો છે, પણ જે વાત મૂકવી જોઈએ એક પણ આ ગુજરાતના માનધાતાએ વાત સરકાર સુધી મૂકી નથી. સરકાર ઉપર દબાણ લાવવું એ સૌની ફરજનો ભાગ છે, સૌની નૈતિક જવાબદારી છે. સરકાર માય બાપ છે, સરકાર જીવ ના પૂરી શકે. ઉદ્યોગપતિ એટલે કે એસઆર અદાણી, ટાટા રિલાયન્સની 19 લાખ કરોડની લોનો માફ થઈ શકતી હોય. તો મેં આ ભાષા એટલા માટે ઉપયોગ કર્યો છે કે સાથે સાથે આ ગુજરાતના એસોસિએશનને પણ વિનંતી કરું, વેપારી એસોસિએશનને પણ વિનંતી કરું છું કે સૌ સાથે મળીને ઝુંબેશ ઉપાડો, સૌ સાથે મળીને સરકાર ઉપર એક દબાવ ઊભો કરો કે ખેડૂતના દેવા માફ થાય. દુઃખની લાગણી સાથે હું કહી શકું કે નાની એવી કોઈ ક્ષતિ થઈ હોય તો ગુજરાતના સાધુ સંતો બોલતા હોય. આજે 7 દિવસ થયા, એક પણ સાધુ સંત મગનું નામ મરી નથી પાડતા. શા માટે? ખેડૂતનો દીકરો બિચારો બાપડો બની ગયો છે, બોલતા નથી. તમારે બોલવું પડશે. જ્યારે સજ્જન માણસો મૌન રહે છે ત્યારે મૂર્ખ માણસો લોકોને મૂર્ખ બનાવે છે. મૂર્ખતામાંથી બહાર આવવા માટે હાથ જોડીને વિનંતી કરું છું, ગુજરાતના અમે નામ લીધેલા લોકો બધા જ જેને લાગુ પડતું હોય પોતાના સોશિયલ મીડિયા ઉપર બોલો, પોતાના પત્ર વ્યવહારથી બોલો, જ્યાં ઓટલે જ્યાં જરૂર પડે ત્યાં બોલો. અને ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અમુક એવું કહે છે કે કોંગ્રેસ રાજકારણ કરે છે. હું તમારા મારફત, ટીવી મારફતે એમ કહું છું કે ખેડૂતની ઢાલ બનવું એ મારી ફરજનો ભાગ છે. મત તમને મજા આવે ને આપજો, પણ તમે એકવાર ખેડૂતની ઢાલ બનો, સૌ સાથે મળી. ગુજરાતના ખેડૂતના દેવા માફ થાય ઝુંબેશની અંદર ખેડૂતો પણ જોડાય. આવનાર દિવસોની અંદર જ્યાં જ્યાં ધરણા થાય છે, જિલ્લા મથકે, તાલુકા મથકે, એ ધરણાની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો જોડાય. સૌ ઝુંબેશ ઉપાડીએ, ખેડૂતના દેવા માફ થાય. મનમોહનસિંહે ભૂતકાળમાં દેવા માફ કરેલા છે, 72,000 કરોડના દેવા માફ કરેલા છે. કોઈ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહેતા હોય તેને જવાબ આપું છું. મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસની સરકારે દેવા માફ કરેલા છે, છત્તીસગઢની અંદર કોંગ્રેસની સરકારે દેવા માફ કરેલા છે, પંજાબની અંદર કોંગ્રેસની સરકારે દેવા માફ કરેલા છે. દેવા માફ એટલે હું નથી કહેતો અન્ય દેવા માફ કરો, પાક ધિરાણમાં લીધેલા દેવા માફ કરો. તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લેવા અને ગતકડામાંથી બહાર આવીને નવી ખેતી ખેડૂતો ચાલુ કરે એની વિનંતી કરવા માટેની પ્રેસ કોન્ફરન્સ છે. સોશિયલ મીડિયામાં જેટલા યોદ્ધાઓ છે, હું યાદ અપાવું, આ જિલ્લાની અંદર એક પાયલ કાંડ બન્યો હતો. ગુજરાતના બધા સોશિયલ મીડિયાની અંદર બધા બોલતા હતા. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ મારફત જેટલા લોકો જાગૃત છે, જેને બોલતા ફાવે છે, ખેડૂતોના માટે એની ઉપર સરકાર ઉપર દબાવ ઊભો કરવા માટે એક ઝુંબેશ બધા જ લોકો ઉપાડે એવી વિનંતી કરું છું. ફરી વખત ઉદ્યોગપતિ એટલે કે સુરતના ઉદ્યોગપતિ હોય, અમદાવાદના ઉદ્યોગપતિ હોય, એ પત્ર વ્યવહારથી, પોતાના પ્રેસ કોન્ફરન્સથી જ્યાં લાગુ પડે, એસોસિએશન જ્યાં લાગુ પડે, સાધુ સંતો, નામ નહીં લેતા બધા જ સાધુ સંતો ખેડૂતો માટે બોલે એવી વિનંતી કરું છું. ને આવતીકાલથી થતા ખેડૂત સત્યાગ્રહની અંદર બધા જ ખેડૂતો માટે અવાજ ઉપાડે એ વિનંતી માટે પ્રેસ કોન્ફરન્સ રાખીશ. ફરીવાર સરકારને વિનંતી કરું કે તમે માય બાપ છો, તમે ખેડૂતના દેવા માફ કરો, ખેડૂતને ન્યાય આપો, એની અપીલ માટેની આ પ્રેસ કોન્ફરન્સ. નમસ્કાર. ખેડૂતોને એપ્લિકેશનથી પોતાના ખેતરમાં ડ્રોપ પિન કરીને લોકેશન સાથે ફોટા પાડવાની સરકાર ગતકડા લાવી છે. સરકારને શરમ આવવી જોઈએ. હાલ વર્તમાન જ્યારે હું બોલી રહ્યો છું, આજની તારીખે, 1 તારીખે પણ
અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે. ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને, સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો. સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે. ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો. જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો, જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ, જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો, ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી. તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં 3 તારીખથી આંદોલન જે ચાલુ થાય છે, મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય. ફરી વખત સરપંચોને વિનંતી કરું છું કે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને સરકારને અને તલાટીઓ, વિસ્તરણ અધિકારીઓ, કલેક્ટરો બધા જ ઠરાવ કરી સામૂહિક ઠરાવ સરકારને મોકલો અને સરકારને ફરીવાર અપીલ કરું છું કે કોઈ રાજકીય વાત નથી કરવી. એકવાર ખેડૂતના દેવા માફ કરો, હું તમને આવકારવા અને સત્કાર કરવા આવીશ. ધન્યવાદ. અહીંયા સીધી વાત પ્રતાપ દુધાત દ્વારા એવી કરવામાં આવી છે કે ઠરાવ કરી અને આપી દેવામાં આવે અને સરકાર દ્વારા જે ખેડૂતોનું જે છે પાકનું જેમને ધિરાણ છે એ પણ માફ કરવામાં આવે એવી વાત કરવામાં આવી છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને પણ હવે જાગવું પડશે અને ક્યાં સુધી રાહ જોતા રહેશો એવી પણ વાત કરવામાં આવી છે. ક્યાં સુધી વિરોધ કરશો, ક્યાં સુધી એવી રાહ જોશો કે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવશે, સર્વે કરવામાં આવશે. આ વાતનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. પ્રતાપ દુધાત દ્વારા અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં આ વાતને લઈ અને આંદોલન કરવામાં આવશે, ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે. પણ હાલ જો કોઈ પણ અધિકારી સર્વે કરવા આવે તો એને તમારા ગામમાં આવવા નહીં દેતા, ઠરાવ રજૂ કરજો એવી વાત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.